આપણી વાતમાં સૌથી પહેલા સમાચાર હવામાન વિભાગની આગાહીને લઈને અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ અને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત પર ટ્રફ સક્રિય થતા હજુ 3 થી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ તેમજ દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં કરા સાથે વરસાદની આગાહી છે। આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ ભર ઉનાળે રાજ્ય ઉપર માવઠાનું સંકટ છે। ખેડૂતોની ચિંતા આ કમોસમી વરસાદે ખૂબ વધારી દીધી છે। સતત 2 દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં સતત બીજા દિવસે આફતના એંધાણ છે। આજે સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા, લાખણી, પાંથાવાડા, દાંતામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। શનિવારે મોડી રાત્રે પાલનપુર, ધાનેરા, અમીરગઢ, અંબાજી, દાંતા, દાંતીવાડામાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું। બાજરી, મકાઈ, જુવાર, શક્કરટેટી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। તો આ તરફ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહીસાગરમાં વાદળછાયું વાતાવરણ છે। લુણાવાડા, ખાનપુર, કડાણામાં વાદળછાયું વાતાવરણ છે। વીરપુર, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આજે મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ એ જ મુજબનું વાતાવરણ મહીસાગરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। વાત મધ્ય ગુજરાતની કરીશું। મહીસાગર બાદ દાહોદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। દાહોદ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતિત થઈ ગયા છે। દાહોદમાં પણ વાતાવરણ પલટાયું છે। સવારથી કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયેલા છે અને તડકો જમીન સુધી પહોંચી નથી રહ્યો એવું વાતાવરણ દાહોદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે।